સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજની જય. સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ऐसी मन मारन की औषधि हो. हे सदगुरु देवत दिखाई सदगुरु महाराज जी औषधि बतावे औषधि નું પાન કરતા હો. મન કબજામાં આવે અને મન લઈ થઈ જાય, મરી જાય, ઉઠે નહીં હો. તન મન અર્પણ કર કે જો કોઈ સદગુરુ શરણ में જાય. ભાઈ મન મારન કી ઔષધિ सदगुरु देवत दिखाई. कौन दिखाने हो? ऐ तन मन अर्पण करके जो जीव सदगुरु शरण में जाए. हरिनी माया हरिने सौंपी અને જેમ છે તેમ तो राम भजतो कोडी बोलो. सदगुरु ऐसी करी कौन करी सके दूजो कोई है. ऐ सप्तखंड नवदीप में मेरा पल्ला पकड़े न कोई. तो सदगुरु ऐसी करी कर सके न दूजा कोई. हे सप्तखंड सप्तदीप नवखंड में मेरा पल्ला पकड़े न कोई. तीन भुवन માં જેના અંજવાળા હો. હરિ ગુરુ મહારાજ નો બાળક જ્યાં જાય ત્યાં અંજવાળું જ હોય. તો સદગુરુ સાસા શેઠિયા औसत नो करे व्यापार. ऐ सप्त खाओ बिन तोले बिन त्राजवे. तोलो सकल संसार बिन तोले बिन ताजवे. तोलो सकल संसार સદગુરુ મહારાજે એવું લક્ષાંતર આપ્યું હે
બિન તોલ બિન ત્રાજવે બિના દાંડીએ નોબત વાગે બિના જોત અંજવાળા અજંપાના જાપ હરિના નામની રટના હો લક્ષાંતર નજરમાં લાવે હો મારો નામ હે તાળી પાડીને રામ રામ બોલજો રે ગુરુ મહારાજ એને લક્ષાંતર બતાવી દીધો આઠે પોર આનંદ અખંડ આનંદ હે તાળી પાડીને રામ રામ બોલજો હે વીરા તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે હે તાળી પાડતા જે શરમાય છે બધી લે નારાયણ નું નામ એમાં કઈ નો બેસે દામ બધી લે નારાયણ નું નામ તો નામ જેને લીધું હોય ગુરુ મહારાજ ના શરણેથી એને ખબર એને કેટલી કપરી કસોટી માંથી પાર થવું પડ્યું વિના મૂલ્યે કાંઈ મળતું નથી વાયો જણે જણે તાળી પાડી હે તાળી પાડતા જે શરમાય છે રે હે વિરાયની અંતે ભજેતી થાય છે રે તાળી પાડીને રામ રામ બોલજો રે કેવી તાળી પાડે ભગવાનને આવવું પડ્યું આપણે અટાણે ગમે એટલા બરાડા પાડીએ માયકો દહ ટીડિયા મૂકી ન આંવળે ઓલા તો વિની દાંડીએ નોબત વગાડીએ હે તાળી પાડી મેરા બાયુ રાણીએ હે ભાઈ તાળી પાડી મેરા બાયુ રાણીએ હે નાજર પીદાવન માળીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે હે નાજર પીદા સારિંગ પ્રાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે એ તાળી પાડતા જે શરમાય છે રે ભાઈ તાળી પાડતા જે શરમાય છે રે હે વિરાયની અંતે ભોજેતી થાય છે રે તાળી પાડીને રામ રામ બોલજો રે
એ તાળી પાડી સંગાવતી રાણીએ રે જેણે જેણે શિરે ધર્મ ધારણ કર્યા એને તાળી પાડી એ તાળી પાડી સંગાવતી રાણીએ રે હે કુંવર કેલૈયો ખાંડ્યો જુઓ ખાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે હે ભાઈ તાળી પાડીને રામ રામ બોલજો રે એ દાદા હે ભાઈ તાળી પાડતા જે શરમાય છે તાળી પાડતા જે શરમાય છે રે હે વિરાયની અંતે ફજતી તાય છે રે તાળી પાડીને રામ રામ બોલજો રે એ તાળી પાડી નરસિંહ મહેતા નાગર રે તાળી પાડી નરસિંહ મહેતા નાગર રે એની હુડી સ્વીકારી કોરે કાગળ રે તાળી પાડીને રામ રામ બોલજો રે એ તાળે પાડી છે દ્રૌપદી રાણીએ રે ભાઈ તાળે પાડી દ્રૌપદી રાણીએ ફરી સભામાં ભગવાને 999 શિર પીરા વનમાળીએ કેવી તાળી પાડી છે 5 પતિ ને 1 સતી મહાસતી એના શિર પૂર્યા સેવન મળીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે એ તાળે ભાવ ધરીને કોઈ પાડશે રે તાળે સતી તોરલ રાણીએ અંગડાને જેને સાધુડા જમાડ્યા હો સદીર શેઠ વાણીએ ઓહો એના ભેદ જાણ્યા સદીર શેઠ વાણીએ તાળી પાડીને રામ રામ એ તાળી ભાવ ધરીને કોઈ પાડશે રે વાલો મારો 84 ના ભેરા ટાળશે રે તાળી પાડીને રામ રામ બોલજો રે પરસોત્તમ કહે પ્રેમે રીઝાવીએ નારાયણને 84 ના ફેરા એના ટાળે તાળે પાડતા દે શરમાય છે રે તાળી
પડતા જે શરમાય છે રે એની અંતે ફજેતી બાપા થાય છે રે તાળી. ઓહો દાદા પાડીને રામ રામ બોલો બાપા. પગે હવળે નહીં હવે. હો જણે જણે તાળી પાડી, કેવા મહાન પુરુષોએ તાળી પાડી. સદગુરુ મહારાજે ભેદું ભ્રાંતિ ભાંગી નાખી. ભક્તિના રંગ સડાયો, બધી મનની આટી ઘૂંટી ઉકેલાઈ જાય. અમૂલ્ય પદાર્થ સદગુરુ મહારાજ પ્રદાન કર્યો. બીજું પર બીજું કંઈક છે કેવા જેવું જ્ઞાન નથી. કાંઈ બાઈ વિદેની વાતો વિરળા જાણે. મહારાજના ઘરની વાત કોણ જાણે. વીરા મારા સદગુરુના ઘરની વાતો અગમ છે. એને કોઈ મોટા મન ના માણે. સદર ધર્મની રેણી પાળતા રે. મહાપદને વાણે માણે. વીરા મારા સદગુરુના ઘરની વાતો અગમ ગેરી. એને કોઈ મોટા મનના માણે. ચલો જલમ હોય. મોટા પુરુષના વેદ વિમલેશ ગાય. મુક્તિના માર્ગ રે કોઈ મોટા મનના માણે. આવા ગુરુજીના ઘરની વાતો અગમ ગેરી જાય. એને કોઈ મોટા મનના માણે. વીરા મારા મારે વૃત્તિમાં જેના જેના મનડાવળ્યા રે. વીરા મારા મારે વૃત્તિમાં જેના મનડાવળ્યા રે. તો નજરો નજર નિહાળે. એના ઉરમાયનું વધાવે રે.
એની લક્ષાંતરમાં નજરમાં એવું રે અનુભવ થાવે એ જીવીરા મારા સદગુરુના ઘરની વાતો અગમ ગેરી झटपट समझ में आवत नहीं बिना शरण सदगुरु आनो भेद भाई कोई पावत नहीं है जने ऊपर भगवान ની પૂર્ણ કૃપા થાય જને છેલ્લો છેલ્લો જન્મ હોય હજી વીરા મારા ગુરુ મહારાજ જે યોગ બતાવે योग कौन साधे कोई पूरा ने कोई सुरा होई साधे हो ए वीरा मारा योग नी रे युक्ति कोई ए सुरा साधे मन वृत्ति ने जोने बांध भटकेला मन ने कब्जे करी रे ए मन वृत्ति ने बांध जीवीरा मारा गुरु जी केरा घरनी है बातो अगम से झटपट समझ मावे नाई पूर्ण कृपा होय जो गुरुदेवनी तो नजरो नजर नजरावे रे ए जीवीरा मारा न भे पदमाई महा आठे पर रवे जे गुरु महाराज जेनी ऊपर कृपा करे अनबे पदमा आठे पर रेवे रे आडी अवळे वृत्ति छोड़े मूल धराम रे माण આડી અવળી દોડધામ મૂકી અને મૂળ મરમ જાણી અને મૂળ ધર્મ ને માણે આવી સદગુરુ ના ઘરની વાતો વિરાગમ સે રે એને કોઈ મોટા મન ના માણે એવા યજ્ઞાની અધૂરા ધુરિયા એ સુદાણે રે એ વીરા મારા પીરુના એ પંથને કોઈ પૂરા હોય તે જાણે પીરુના પંથને નુગરા શું જાણે કોણ જાણી શકે કોણ માણી શકે સદગુરુ મહારાજના પૂર્ણ વિશ્વાસી હોય હજી વીરા મારા સદગુરુ રે વચન નાય તો વિશ્વાસુ રે
કાઠે પોર રે મન મસ્તે અલખ રે પુરુષ ને આરાધે એવા જાપ રે જપે જંપાતણા એ અલખ રે પુરુષ ને આરાધે એ જીવીરા મારા સદગુરુ કેરો જોને બાળકો એ દાસ મનુ ગુણ ગાવે રે એ જેને કેવલ કેવલ હોય ગુરુ શરણ નો આધાર એવા ભેદિયા મુક્તિ પદ માણે જેને ભેદું મળી ગયા હોય ગુરુ મહારાજ ના ઘરના હે વીરા મારા સદગુરુ શરણ નો દાસ હે મનો ગુણ લાગાવે હે વીરા મારા સદગુરુ નામ ઘરની જોને વાતો અગમ છે રે અને કોઈ મોટા મન ના માણે મોટા મન કહેવાય જેને 300 વીઘા જમીન પરમારથ ની અંદર હરિહર કરાઈ દીધી પંચાળ ની અંદર ઢેઢુકી ગામ બ્રાહ્મણ કોળ ભારી ઘોડિયું ઢાંડા બળદ વાડી ખેતર બધું અભ્યાગત ને ખવારી દીધો પુરાણ પ્રમાણ આપ્યા ચેતન સમાધિ આજ પણ ઢેઢુકીના પટાંગણ ની અંદર આવી ત્યાં આપણો મોહ માયા ભ્રમ ભ્રાંતિ બધું લઈ થઈ જાય આવા પ્રમાણ મહાન પુરુષો આપે આવા સદગુરુ મહારાજના ઘરની વાતો અગમ છે ગહેરી છે અને કોઈ મોટા મનના માણે જેને ગુરુ મહારાજની પૂર્ણ કૃપા થઈ હોય એને મટે જાય અજાણ્યું